આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ પાલિકા દ્વારા કરોડોના ખર્ચે શહેરમાં નાખવામાં આવી રહેલ ગટર લાઇનનો દાણા બજારના વેપારીઓએ વિરોધ કર્યો. દાણા બજાર ખાતે હલકી ગુણવત્તાના નાના પાઇપો ગટર માટે નાખવામાં આવતા હોવાના વેપારીઓના આક્ષેપો. વલસાડ નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પીવાના પાણીની લાઈનો તથા ગટર લાઈન નાખવાનું કામ કરોડોના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ શહેરના મધ્યમાં આવેલ શહેરનું સૌથી મોટા દાણા બજારના વેપારીઓ દ્વારા છીપવાડ ખાતે નાખવામાં આવી રહેલ ગટર લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો. દાણા બજારના વેપારીઓનું કહેવું છે કે ગટર લાઈન નાખવામાં આવી રહી છે એમાં નાના પાઇપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જે પાઇપો નાખવામાં આવ્યા છે તે પાઇપો હલકી ગુણવત્તાના હોવાના કારણે વારંવાર આ પાઇપોમાં ભંગાણ પડી શકે છે તથા નાના પાઇપો હોવાના કારણે ગટરો ઉભરાવાની સમસ્યાનો સામનો વેપારીઓએ કરવાનો આવશે. દર વર્ષે ચોમાસામાં દાણા બજારમાં પાણી ભરાઈ જતા હોય છે, તે માટે વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત બાદ આ ગટર લાઈન આવી છે. પરંતુ આ ગટર લાઈનમાં નાના પાઇપો નાખવાથી વેપારીઓની હજુ મુશ્કેલી વધશે એવું વેપારીઓ જણાવી રહ્યા છે. આ અમારા અનાજ બજારમાં અમારે તો જાણમાં નથી કે ભાઈ એ લોકો કોઈ જાહેરનામું બહાર પાડીને કે ભાઈ અહીંથી આટલો રસ્તો કે ત્યાંથી આટલો રસ્તો ખોદીને આ રીતની પાઇપલાઇન બેહાડવાની છે. હવે આ બેહાડીને પાઇપલાઇન તો એ લોકો ચાલુ કરી દીધું અને અત્યારે જે અમારી દ્રષ્ટિએ જે દેખાય છે આ પાઇપ ઘણા નાના છે અને અનાજ બજારમાં તો આટલો વરસાદ પડે, કેટલું પાણી ભરાઈ જાય, કરોડો રૂપિયાનું છેલ્લા 4-5 વર્ષ જે રેલ આવી તેમાં 3-4 કરોડ રૂપિયા નુકસાન થયું છે. અને આવા નાના પાઇપ નાખીને પાછી એની એ જ ખેલ ચાલવાનો હોય તો આ હું ધંધો સમજમાં આવતી નથી. અને આખા ગામમાં રોડ તો બનતા નથી ને અહીંયા બનેલા છે તે બી ખોદી નાખ્યા. અને આગળ હનુમાનજીના મંદિર પાસે કોન્ક્રીટ રોડ બનાવ્યો છે જે હાલમાં જ બનાવ્યો છે, લગભગ 15 થી 20 લાખ રૂપિયાના ખર્ચે બનાવ્યો છે. હવે તેને બી ત્યાં પણ આગળ તોડફોડ કરવાની. જગન્નાથ મંદિર પાસે જ્યાં રોડ બનેલા છે, રોડ બનતા નથી ને ઉપરથી આ તોડીને હવે આવી રીતે આ પાઇપલાઇન બનાવીને જે એ લોકોએ જે પાછો જે ઉપરથી પુરાણ કરવું જોઈએ તે કરતા નથી. હવે આમાં અમારી તો મોટી 30 ટનની ગાડી આવે, આ બધી ગાડીઓ આવે, જો ગાડી અંદર બેસી જાય તો અમારે તો ઉપરથી તો બહારની ગાડી આવે એ લોકોને કાઢવા માટે મદદ તો અમારે કરવી પડે. અને ઉપરથી ભાડા તો ઉપરાંત એ લોકોને તો ખર્ચામાં 4-50 હવા નીકળી જાય. એટલે આ જે આવા નાના પાઇપ નાખીને કામ કરો અમને કોઈ વાંધો નથી, પણ અમને આ કોઈ કામમાં અમને દમ લાગતો નથી. અને કામ પૂરું થયા પછી આ ખોદીને ઉપર પુરાણ પર સરખું કરવામાં આવતા નથી. અને અમારી બહારની ગાડીઓ આવે, અમને જાણકારી આપેલી હોતી તો અમે આ વસ્તુ કહેતે કે ભાઈ કે ચાલો ભાઈ ગાડીવાળાને અટકાવીએ. આ તો બહારની ગાડી આવે ને 1-2 દિવસ કેવી રીતે ઊભી રાખી શકીએ? એ લોકો તો અમારી પાસે ખોટી 5,000 ને 10,000 માગે, ખોટીના પૈસા લે અમારી પાસે. છીપવાડમાં દર વર્ષે પૂર આવતો હોય, દર વર્ષે તો 2 વર્ષમાં 3 વર્ષે પૂર આવતું જ હોય છે. અને જે ગટર લાઈન નાખતા છે એ કઈ હિસાબે લાગતા છે એ સમજ નથી પડતી. કેમ કે અહીંયા પાણી ભરાવતું હોય તો એ સમજીને વિચારીને લાઈન પાઇપ મોટા નાખવું જોઈએ જેથી પૂરનું પાણી ભરાય, વરસાદનો છીપવાડમાં પાણી ભરાય, એ પાણીનો નિકાલ થાય. દર વર્ષે 2-3 વર્ષમાં વેપારીને કરોડો રૂપિયાનું પૂરથી નુકસાન થાય. અને આ લાઈન ખોદી અને નલ્લા પાઇપ નાખી અને શું કરવા માંગતા સમજ નથી પડતી. કેમ કે સરકારી ડિપાર્ટમેન્ટને ખબર નથી કે છીપવાડમાં પૂરનું પાણી ભરાતું છે. સમાજ જે કોન્ટ્રાક્ટર છે એને અમે કીધું ભાઈ પાઇપ તો કે અમારે તો જે પાસ થયા છે તે હિસાબે લાગતા છે. અને જે ગટર લાઈન ખોદતા છે એ વેપારીને તો જાણ તો કરવું જોઈએ. 5 દિવસમાં અમે અહીંયા ગટર લાઈન ખોદવા છે તે બહારની જેટલી બી ગાડી આવતી હોય એ ગાડીવાળાને અમે 5 દિવસ મોડા બોલાવતા તાકી આ ગાડીને છીપવાડ ચોકઅપ નહીં થાય. કેમ કે 20-25 ટનની ગાડી આવતી હોય અને એ જે રીતે ખોદકામ કરીને માટી પૂરતા છે એમાં 100% ગાડી ફસાઈ જવાની છે. હા, જે યાર પરિસ્થિતિ છીપવાડની પૂરની પરિસ્થિતિ છે, વર્ષોથી પૂર આવતું છે, લોકોને નુકસાન કરોડો રૂપિયા નુકસાન થાય. અને નલ્લા પાઇપ લાખીને નગરપાલિકા શું કરવા માંગતી છે? મોટા પાઇપ લાખવું જોઈએ તે પૂરનું પાણી ભરાય, તરત નિકાલ પાણી થાય અને દુકાનોમાં પાણી નહીં ભરાય જેથી વેપારીને નુકસાન નહીં થાય. વડોદરાના કરજણમાં રખડતા ઢોરોનો ત્રાસ, અડ્ડો જમાવી બેસતા ઢોરોની સમસ્યા પ્રતિદિન વિકટ બનતા લોકો પરેશાન.
વડોદરાના કરજણ નગરના મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતાના જીવના જોખમ રૂપે એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુઓની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે, જે બાબતે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલા અકસ્માતના બનાવ પર તેની સાક્ષી પૂરે છે। પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતા મહિલાઓ, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે। કરજણથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। પારડીના ખડકી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ પ્રોજેક્ટ રજૂ કર્યો। પર્યાવરણ માટે હિતકારી અને મનુષ્ય તેમજ જમીન બંનેના સ્વાસ્થ્ય માટે ઉપયોગી પ્રાકૃતિક ખેતીનો બહોળો ફેલાવો થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે। ખેડૂતો પણ જાગૃત થઈને ઝેરયુક્ત રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે સમાજની નવી પેઢીના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણ કાળથી જ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવે તો આવનારી સમગ્ર પેઢી સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે છે। આ શુભ આશયથી પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળા ધોરણ 8ની 2 વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ અંગે પ્રોજેક્ટ તૈયાર કરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે। વધતી જતી વસ્તી તથા માનવી પોતાના વિકાસ માટે વિવિધ જરૂરિયાતો સંતોષવા અનેક સંશોધનો કરી રહ્યા છે, જેના કારણે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે। ખેડૂતો પણ વધુ પાક મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતરનો જમીનમાં બેફામ છંટકાવ કરી રહ્યા છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ખરાબ થઈ રહી છે, સાથે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર પડી રહી છે। જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ મહત્વ આપી તેને અપનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ત્યારે પારડીના ખડકી ગામની પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થીની આરુષિ સાહુ અને ચાહત યાદવે શિક્ષિકા અમૃતા પટેલના માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ વિષય ઉપર સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। જેની માહિતી આપતા તેઓ જણાવે છે કે આંકડામાંથી સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે। સલ્ફર ફૂગનાશક તરીકે, કીટનાશક તરીકે કામ કરે છે, સાથે પાકને લીલો રાખવામાં, ફળ ફૂલને વધારવા અને છોડની મજબૂતાઈ માટે જરૂરી છે। સલ્ફર પાકમાં સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે। પોટેશિયમ પાક પરના જે ફળો હોય તેની સાઇઝ વધારે છે, પાકને ખરતો અટકાવે છે। આ રીતે રાસાયણિક ખાતરને બદલે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજથી આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને ધરતી માતાની ફળદ્રુપતા પણ કાયમ રહે છે। શાળાના બાળકો દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે કરાયેલા આ સુંદર પ્રયાસની સૌ કોઈ સરાહના કરી આ પ્રોજેક્ટને બિરદાવી રહ્યા છે। નમસ્તે, આજના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમારો વિભાગ 3 નેચરલ ફાર્મિંગ, કુદરતી ખેતી। અહીં અમે આ ખાતર બનાવવામાં ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ, ગોળ તથા આંકડાનો ઉપયોગ કર્યો છે। આ ખાતર 10 થી 15 દિવસમાં તૈયાર થઈ જાય છે। અહીં અમે આ એક બોટલમાં આ ખાતર ગાળીને મૂક્યું છે અને એક બોટલમાં પાણી, સાદું પાણી ભર્યું છે। જ્યારે બંનેના નળ ચાલુ કરવામાં આવે ત્યારે બંને મિશ્ર થઈને ખેતરમાં જાય છે। અહીં અમે આ ખાતર જંતુનાશક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। આંકડામાંથી સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે। સલ્ફર ફૂગનાશક તરીકે, કીટકનાશક તરીકે, પાકને લીલો રાખવા, ફળ ફૂલને વધારવા, છોડની મજબૂતાઈ માટે ખૂબ જ જરૂરી છે। પોટેશિયમ પાક પરના જે ફળો વધારે છે, જ્યારે ફળ ફૂલ કે ઝીણવા બેસે ત્યારે તેને ખરતા અટકાવે છે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પણ જરૂરી છે। અમે અહીં પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજના નમૂના પણ મૂકેલ છે, જે ભાવમાં વધુ છે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। આ ખેતી કરવાથી ખેડૂતોને આવક પણ સારી મળે છે। ગીર સોમનાથ પોલીસ તથા જિલ્લાના મુખ્ય પત્રકારો વચ્ચે પ્રથમ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાઈ। ગીર રક્ષક કપ 2024 અંતર્ગત જિલ્લાના પોલીસની 17 ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું।
ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ગીર રક્ષક કપ 2024 અંતર્ગત જિલ્લાના પોલીસની 17 ટીમોનો ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ મેચ પોલીસ અને પત્રકારો વચ્ચે રોમાંચક રખાયો હતો. 24 કલાકની ભાગદોડ અને જવાબદારીઓ વચ્ચે પ્રજાની વચ્ચે રહેનારા તેમજ તેમની સુરક્ષા સાથે કાયદાની વ્યવસ્થા પણ જળવાઈ રહે તે રીતે રહેતા પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તાલાલ તાલુકાના વીરપુર ગીર ગામે રમણીય વાતાવરણ અને ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લાની 17 પોલીસની ટીમો વચ્ચે ગીર રક્ષક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ મેચ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પત્રકારો સાથે ફ્રેન્ડલી રમવાનું આયોજન કરાયું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લાના પત્રકારોની ટીમ સામે ગીર સોમનાથ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા કેપ્ટન, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિતની ટીમનો ક્રિકેટ મેચ રમાયો હતો, જેમાં વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા પણ પોલીસ ટીમમાં રમ્યા હતા. તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનટકટ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. આ ફ્રેન્ડલી ક્રિકેટ મેચમાં ન કોઈની હાર અને ન કોઈની જીત, આમ બંને એક સિક્કાની બે બાજુ પોલીસ અને પત્રકાર 11 બંનેનો જયકાર થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજા તથા ટીમે કર્યું હતું. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. चली गेंदबाज समर में अगली बार और काफी बाहर बीच में मुकाबला होगा इसी દર વર્ષની જેમ જ અમે આ વર્ષે પણ સ્પોર્ટ્સ મીટ ગીર સોમનાથ જિલ્લા પોલીસના તમામ કર્મચારીઓ માટે રાખી છે. ગઈકાલે સૂત્રાપાડા ખાતે 265 કર્મચારીઓએ ભાગ લઈને એથ્લેટિક્સ ટુર્નામેન્ટ પૂરી કરી. આજે તલાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમે જે જિલ્લાની પોલીસ સ્ટેશનો અને અલગ એકમો છે એ એકમોના ટીમો ટોટલ 13 ટીમોની વચ્ચે અત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે અને જેમાં 13 ટીમોની વચ્ચે મેચો રમાઈને આવતીકાલે એની ફાઇનલ મેચ અને ક્લોઝિંગ સેરેમની થશે. ફક્ત ફિટનેસ જ નહીં, ફિટનેસ તો એક હેતુ છે જ અમારો, પણ સાથે સાથે પોલીસ એની જે રૂટીન કામગીરી છે એમાંથી કંઈક નવું કરે, યુનિટીની ભાવના કેળવાય, પોલીસમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય, જે સ્ટ્રેસનું લેવલ છે પોલીસનું એ લેવલમાં થોડુંક આપણે કંઈક હેલ્પ કરી શકીએ એને. એકબીજાના પ્રશ્નો અહીંયા ગ્રાઉન્ડ ઉપર 150-200 ખેલાડીઓ મળે એટલે એકબીજાના પ્રશ્નો સમજે, એ ઘણા બધા અલગ અલગ પ્રકારના એંગલથી અમે આ ટુર્નામેન્ટ ચાલુ કરી છે. આ 3 વર્ષથી અમે કરીએ છીએ. અમે આજે પહેલી મેચ આ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ જ પત્રકાર મિત્રો સાથે ફ્રેન્ડલી મેચથી કરી છે. મને આશા છે કે પત્રકાર મિત્રોને પણ મજા આવી હશે અને પોલીસને પણ બહુ મજા આવી છે અને આ પ્રકારની ટુર્નામેન્ટ જ્યારે પણ થશે ત્યારે અમે અપેક્ષા રાખીએ કે તમારો સહયોગ મળતો રહેશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારોના વિરોધમાં ભરૂચ હિન્દુ સમાજે ભજન કીર્તન સાથે ધરણા પ્રદર્શન કર્યું. રેલી સ્વરૂપે કલેક્ટર આવેદનપત્ર આપી પીડિતોને ન્યાય અપાવવા માંગ કરી. ભરૂચમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શક્તિનાથ મંદિર નજીકના ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને આલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોની નિશાનો બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, ત્યારે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારો રોકે. આ અત્યાચારના વિરોધમાં ભરૂચ ઇસ્કોનના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજી મુક્તાનંદ સ્વામી, સનાતન ધર્મના ગાદીપતિ સોમનાથદાસ બાપુ સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી કે સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસો કરવામાં આવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરાવવા, પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આવેદનપત્ર આપવા જશે ત્યાં સુધીની આપણી રામધૂન અને સૂત્રોચ્ચાર અહીં ચાલશે.
પછી ઇસ્કોન મંદિર ભરૂચમાંથી શ્રી હયશીર્ષ સ્વામીજી, શ્રી મુક્તાનંદ સ્વામીજી, પછી સામાજિક સદભાવના આગેવાન શ્રી દિનેશભાઈ પટેલ છે. સમસ્ત હિન્દુ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આ તમને વિનમ્ર અને દુઃખદ આવેદન આપીએ છીએ. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. ધર્મ પરિવર્તન જય હિન્દ. સંવેદનાની આ પડે બહુ લાંબી વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ અત્યારે જ્યારે વિશ્વને આપણે રડીને બતાવવું પડે છે, જેમ માની પાસે રડે ને બાળક રડે અને માને ખબર પડે એવી રીતે બતાવવું પડે, તે બહુ શરમજનક બાબત છે આપણા માટે કે બાંગ્લાદેશના હિન્દુઓ ભાઈ બહેનો માટે જે અત્યાચાર થઈ રહ્યો છે, સ્વામીજીઓ મંદિરો પર જે હુમલા થઈ રહ્યા છે, એના માટે આપણી સરકારને આપણે કહેવું પડે કે ભાઈ તમે કંઈક એ લો. તે આપણા માટે બહુ શરમજનક વાત છે અને અમે એનો માટે બહુ ખેદ વ્યક્ત કરીએ છીએ. તે છતાં એમને જાગૃત કરવા માટે આ સરકારને આવેદન આપવા માટે અમે અત્યારે કલેક્ટર શ્રી પાસે જઈ રહ્યા છીએ. જય હિન્દ. पूरे विश्व में जहाँ पे हिंदू भाई बहन बसते हैं वो हमारे ही हिंदू भाई बहन है. आज एक दुखद घटना का अनुभव हो रहा है. बांग्लादेश की गवर्नमेंट साम दाम दंड भेद से हमारी हिंदू संस्कृति को मिटाने का सुसज्जित प्रयत्न कर रही है. उसके सामने विरोध के लिए भरूच डिस्ट्रिक्ट के सभी सनातनी हिंदू संत आज इकट्ठे हुए हैं. हमें जो जानकारी मिली है उसके हिसाब से हमारे हिंदू धर्म के संत श्री पूजनीय चैतन्य प्रभु जी की इनलीगली कायदा के विपरीत होके उनकी धरपकड़ वहां की बांग्लादेश गवर्नमेंट ने की है. उन पे दमन किया है. तो कलेक्टर के माध्यम से, भारत सरकार के माध्यम से हम बांग्लादेश गवर्नमेंट को सभी हिंदू संत अनुरोध करते हैं कि हमें ऐसे मजबूर ना करे कि हमें आपसे ऐसा कोई स्टेप लेना पड़े कुछ जो हमारी संस्कृति से विपरीत हो. सो हम प्रार्थना के रूप में आपसे हमारी बात मुकते हैं कि बांग्लादेश में जो हिंदू भाइयों बहनों छोटे बच्चों पे दमन हो रहे हैं वो बंद करवाए. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.